હવે તમે કેમિસ્ટ્રીની અંદર ઇઝીલી ડિફરન્શિએટ કરી શકશો ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એન્ડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓકે, સો just you remember now that chapter 1 is based on physical chemistry. Even your this chapter 2 is also based on physical chemistry. Okay, તમને ક્લિયર સંભળાય છે ને અવાજ? Yes, teacher. Yes, teacher. Yes, teacher. ઓકે, ચાલો તો સ્ટુડન્ટ્સ હવે આપણે સ્ટાર્ટ કરશું આપણું ચેપ્ટર ને. યસ, સો એટમિક સ્ટ્રક્ચર, introduction and importance of atomic structure. કે ભાઈ ચેપ્ટર શીખવાના, so what are the importance, એનાથી શું નોલેજ આપણી પાસે આવશે અને એ નોલેજ આપણને શેના માટે જરૂરી છે તે પહેલા આપણે આજે શીખીશું. બરાબર? ઓકે, શું દેખાયું પિક્ચરમાં સ્ટુડન્ટ્સ? પહેલા કંઈક દેખાયું જો, હે ને, અને પછી કંઈક દેખાયું. What does image reflect? શું આમ ઇમેજ જોઉં છો તમારા માઇન્ડમાં શું આવે છે? કયું સેન્ટેન્સ કે વર્ડ આવે છે તે કયો મને, ફરી બતાવો છો. શું છે દીકરાઓ? શું છે? Atom. વેરી ગુડ, એટમ. This is nothing but atom. Now students, what is this? શું હતું? શું હતું? ફરી કરું છું. શું હતું? જોજો. Imagine that you have entered into the cosmos for a second. What does mean by cosmos, students? Universe. Very good, universe. Do you know what our scientists are going to round the clock around the globe? They are searching for the known and the unknown things in the cosmos, that is the universe. બરાબર ને? યુનિવર્સની અંદર કેટલી વસ્તુ એવી છે કે જે આપણને ખબર છે અને કેટલી વસ્તુઓ સ્ટુડન્ટ્સ એવી છે જે આપણને ખબર નથી. સો રિસર્ચર ઓર યુ કેન સે સાયન્ટિસ્ટ, એ લોકો મેક્સિમમ ટ્રાય કરે છે, ત્યાં સુધી જાય પણ છે. બરાબર ને? અને શું ટ્રાય કરે છે કે જેટલું પણ અનનોન છે તેના વિશે એ લોકો ત્યાંથી ઇન્ફોર્મેશન લે અને આપણા સુધી પ્રોવાઈડ કરે. So the most striking feature of research is to search for the invisible matter. બરાબર છે? એટલે કે સમજો કે ભાઈ જે દેખાઈ શકે છે તેના વિશે તમારે રિસર્ચ કરવાનું છે, that is easy. But the matter which is invisible, દેખાતી જ નથી અને એના પર એના વિશે રિસર્ચ કરવાનું છે, that is the most challenging thing. Right? Right ને? Yes, ma'am. Yes, teacher. જાગતે રહો. જાગતા છો ને? हाँ, teacher. Yes, teacher. Yes, teacher. અમારે એવું કરવું પડશે કે 6:45 ચાલુ કરી દેવા, 6:45 થી 7 વાત કરાવવા તમને, 7 વાગ્યાથી લેક્ચર ચાલુ કરાવે એટલે પેલી ઊંઘ ઉડી જાય એમ કે વાત કરવાની મજા, એવું કરવું પડશે. ચાલો, the early thinkers speculated on the idea that matter was made up of extremely small particles. Students, what are that small particles? What are that small particles? મેટર શેનું બનેલું હોય? શેનું બનેલું હોય? ને એ શેમાં રહેલા હોય? Atoms. પ્રોટોન, ઇલેક્ટ્રોન્સ, એટમ્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ, મેટર શેના બનેલા હોય? આપણે એકદમ ફર્સ્ટ લેક્ચર મેં તમને સેન્ડ કરેલો, એમાં આ વસ્તુ સમજાવેલી છે કે મેટર ઇઝ મેડ અપ ઓફ એટમ્સ. ઓકે, અને એટમ્સ આર મેડ અપ ઓફ પ્રોટોન્સ, ઇલેક્ટ્રોન્સ એન્ડ neutrons. So if someone asks you, matter was made up of which extremely small particles? Atoms. And students, these atoms are invisible particles, right? You cannot see with a naked eye. If you want to see the atoms present in a particular matter, you need a highly magnified compound microscope. Okay, such as 10x, 100x એવા માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ યુઝ કરવા
પડે. Now matter, okay, molecules, atoms. The reason is that if they were able to subdivide any sample of matter into smaller and smaller pieces. અહીંયા શું કરેલું વિડીયો મેં તમને બતાવતા ગયા એમ પહેલા મેટર બતાવ્યું, એને સ્મોલ ફ્રેગમેન્ટમાં ડિવાઈડ કર્યું, એને સ્મોલ ફ્રેગમેન્ટમાં ડિવાઈડ કર્યું, and finally they would ultimately come to a particle so small that further subdivision could be humanly not possible. Humanly not possible means આપણે હવે પછી after atom આપણે subdivision કરી શકતા નથી. આવું આપણે ક્યાં સુધી શીખેલા? જ્યાં સુધી ડાલ્ટને થિયોરી આપે. You are completely aware about the Dalton's atomic theory. Okay, so in Dalton's atomic theory, he has given a postulates. In that, one of the postulate is that okay, matter is made up of extremely small particles. They are called as atom, and that is indivisible. બરાબર, આવું ડાલ્ટને કીધું. પણ પાછળથી ધીમે ધીમે ઇલેક્ટ્રોન ડિસ્કવર થયા, પ્રોટોન ડિસ્કવર થયા અને ન્યુટ્રોન ડિસ્કવર થયા, અને ત્યાર પછી આપણને ખબર પડી કે actually atom is divisible and atom is divided into 3 subatomic particles, students, and that are electrons, protons and neutrons. તો આપણે હજી સુધી ત્યાંથી આગળ ગયા નથી. આપણે ડાલ્ટન્સ એટમિક થિયોરી સુધી શીખેલા છે. તો ત્યાં સુધી આપણને એવું જ છે કે એટમ ઇઝ ઇન્ડિવિઝિબલ, એટમનું ડિવિઝન પોસિબલ નથી. સમજ પડી બધાને? Yes, teacher. ઓકે, ચાલો. નહીં સમજ પડે તો મને તમે સ્ટોપ કરી શકો. ઓરિજિન ઓફ ધ એટમ, બરાબર, એટમ વર્ડ કઈ રીતે ડિસાઇડ થયો? The word atom has been derived from the Greek word atomio, and the meaning of this atomio is uncuttable or non-divisible. Non-divisible means indivisible, which cannot be divided. Okay, so based on this meaning of atomio, based on atomio word, now we are aware that the name of this element which is smaller or matter is subdivided into the smallest particle, એને આપણે શું કહી રહ્યા છે અત્યારે? એટમ કહી રહ્યા છે. Okay, now what is the first theory of matter? That's a sound, a scientific base. Scientific base કઈ theory છે કે જેને એકદમ સૌથી પહેલા સ્ટાર્ટ થયું છે અને જેના કારણે આપણને એટમ માટે કે મેટર માટે એકદમ બેઝિક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થઈ છે સ્ટુડન્ટ્સ? ધેટ ઇઝ ધ ડાલ્ટન્સ એટમિક થિયરી. ભલે એનો એ પોસ્ટુલેટ્સ પાછળથી રોંગ પ્રૂવ થયો, પણ એક બેઝ, એટમનો બેઝ એ આપનાર હતી આપણને ડાલ્ટન્સ એટમિક થિયરી. ધેટ વી હેવ લર્ન્ડ ઇન ચેપ્ટર નંબર 1, right students? And in that chapter number 1, students, don't remember year. This is just for idea કે ભાઈ આ યરમાં આ થયું હશે. એને ડ્યુરેશન આપ્યું હોય કે ભાઈ 1808 to 1820, તો આપણને થોડા આઈડિયા આવે કે ભાઈ આ બધું થતા 12 years નો સમય લાગ્યો હશે. This is just for that. ઓકે, તો બોર્ડની અંદર ક્લેરિફિકેશન આવી જ ગયેલું છે કે યર પૂછવા નહીં, નહીં JEE નીટમાં, નહીં ગુજસેટમાં, નહીં બોર્ડમાં. બટ યસ, નેમ ઓફ ધ સાયન્ટિસ્ટ એન્ડ એને કરેલું કામ, એની ડિસ્કવરી એ પૂછી શકાય. બરાબર છે? હા, Yes, બરાબર teacher. છે? Yes, teacher. ઓકે 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 સ્ટુડન્ટ્સ, તો ડાલ્ટન્સ એટમિક થિયોરી એકદમ બેઝ આપણને મેટરનું પ્રોવાઈડ કર્યું કે ભાઈ એટમ ઇઝ ધ અલ્ટિમેટ પાર્ટિકલ ઓફ મેટર. મીન્સ કે મેટરની અંદર ડીપમાં જશો તો એટમ જ મળવાની છે. નાઉ what is Dalton's atomic theory on a matter? કોઈને યાદ હોય તો બોલો. What is Dalton's atomic theory on matter? Postulate students. શું હતા? 1 by 1. ચાલો, જેને યાદ હોય, જે પોસ્ટુલેટ્સ યાદ હોય બોલો. બોલો ની. Are made of indivisible matter is made up of indivisible particles called as atom. Okay, fine. First postulate. પછી બે all તો the લો જ છે. atoms are all હા, the બોલ atoms દીકરા. are identical in ઓનમાં mass, બોલો. size and other properties.
Yes, all the atoms are identical in mass and their properties. બરાબર છે? Very good. ચાલો next. ઓનમાં બોલશો તો પણ ચાલશે. Just મને ખાલી આપણે recall જ કરી રહ્યા છે. આ Atoms ચેપ્ટરમાં can બી neither same. be created nor destroyed. Very good. ઓકે, એક લો આવી ગયો. બીજો એક લો છે law of constant proportion or a fixed proportion, definite proportion. તે છે એક postulate કે કોઈ પણ compound form થાય તો તેની અંદર elements are fixed ratio in their masses. એક postulate છે. પછી students આવી ગયા નહીં, આવી ગયા almost. Yes, main points આવી ગયા. ચાલો. So atoms are indivisible and no other particle of matter exists as small as atoms. Atoms એટલું નાનું છે કે એનાથી નાનું કઈ હોય નહીં એવું આપણે વિચારી શકીએ. MCQ ના આન્સર તમારે આપવાના છે. ચાલો. Hello. D. D. John Dalton. John Very Dalton. good. Very good. Okay. So students, now we are going to discuss હજી basic જ ચાલે છે આપણું આ ચેપ્ટરનું main content start નથી. That is subatomic particle. Students, can you name the subatomic particles? આપી શકશો મને નામ? Very good. Protons, electrons and neutrons. So in short કે હવે આપણું main each થશે કે what are the subatomic particles and how they discovered, what discovered first. So what are the smaller particle present in atom called? They are called as subatomic particles, students. Which experiments lead to the point that atom is not the ultimate but it is the divisible further. જેમ મેં તમને કીધું, till the Dalton's atomic theory based on that postulates, means first postulates of the Dalton's atomic theory, આપણા માઇન્ડમાં હતું કે ભાઈ atom નો further division possible નથી, but that was completely wrong after the discovery of the subatomic particle. So they are means કયા basis પર તમને ખબર પડી કે atom is divisible and subatomic particles are present in the atom? So first experiment થયો, that is the discharge tube experiment. We are going to learn in detail. Next was the Faraday's law of electrolysis. And third is the artificial radioactivity. All of this આના basis પર આપણે કહીશું. So what are the subatomic particles discovered initially? That is સૌથી પહેલો subatomic particle discovered થયેલો, that is what? Electrons. Second discovery proton ની થયેલી. Third discovery neutron ની થયેલી. Okay, done. What are the subatomic particle discovered initially? So all of this બધા discover થઈ ગયેલા. What were the major challenges did the scientists faced when the discovery of subatomic particle took place? કઈ problem આવેલા એ લોકોને તે જોઈએ. To explain the stability of atom. કેમ આવો problem આવી શકે? Just think અને કેવું મને. એ લોકોને stability related કેમ confusion રહ્યું હશે? કારણ કે પ્રોટોન પોઝિટિવલી ચાર્જ હોય Very અને good. ઇલેક્ટ્રોન નેગેટિવલી Very ચાર્જ good. That is the main. Atom છે, center છે જેની અંદર proton છે. Outermost માં electron છે, different one. So actually these are the opposite charges, તો attract થઈ જવા જોઈએ ને electron proton elements nucleus માં સમાઈ જવા જોઈએ. અને nucleus માં જો electron સમાઈ જાય તો atom તો destroy થઈ જાય. પણ એવું નથી થતું. તો what are the reason કે એ લોકો opposite charge ના હોવા છતાં પણ attract નથી થઈ જતા ને atom destroy નથી થઈ જતું ને atom stable છે. તે સમજવામાં એ લોકોને બહુ problem થયો. Second, to compare the behavior of one element from other in terms of the both physical and chemical properties. મેં તમને આગળ એકવાર વાત કરેલી, જ્યારે મેં તમને 9th માં Doberener's law શીખવેલું અને મેં તમને એમ કીધેલું કે ડોબ્રેનરે
1800 થી સ્ટાર્ટ કરેલું, યાદ આવી જશે કદાચ તમને, અને 1829 સુધી કેટલો ટાઈમ થયો? 29 years. એની અંદર જસ્ટ 31 એલિમેન્ટ્સ ની ફિઝિકલ પ્રોપર્ટીઝ ની સ્ટડી કરી રહેલો, અને ફિઝિકલ પ્રોપર્ટીઝ ની જસ્ટ સ્ટડી કરેલી, અરેન્જ ખાલી 9 to 12 એલિમેન્ટ્સ ને કરેલા. એને આટલું કરવામાં એને 29 years નો ટાઈમ ગયો. સો જસ્ટ યુ કેન થિંક કે બધા એલિમેન્ટ જેમ જેમ નવા નવા એલિમેન્ટ શોધાતા જાય અને એની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ ની સ્ટડી કરવી, ડેફિનેટલી ધેટ ઇઝ અ ચેલેન્જિંગ ફેક્ટર, રાઈટ? રાઈટ? Next, to explain the formation of different kinds of molecule by the combination of different atoms. અમુક એટમ્સ કમ્બાઈન થાય તો મોલેક્યુલ ફોર્મ કરે, અમુક એટમ્સ કમ્બાઈન થઈને મોલેક્યુલ ફોર્મ નહીં કરતા હતા. તો શું રીઝન હશે? what is the properties of that કે જે કમ્બાઈન થઈને મોલેક્યુલ આપે, અમુક કમ્બાઈન થઈને મોલેક્યુલ આપતા નથી? તો એની સ્ટડી પણ એ લોકોને ટફ પડી. આ અમુક વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી, પણ આપણે જાણવું બહુ જ જરૂરી છે. To understand the origin and the nature of the characteristics of electromagnetic radiation absorbed or emitted by atoms. તમે સમજો, કઈ પણ છે, ચાલો હું મોબાઈલ નું એક્ઝામ્પલ આપી દઉં, અથવા તો આ પેન નું એક્ઝામ્પલ આપી દઉં. This is matter, this both are matter. શેની બનેલી છે? તો એટમ્સ ની, એવું તરત કહી શકશું. તો તમે સમજો કે આ જે બેઝિક આનું બનેલું છે તેનું ઓરિજિન શું હશે, આનો નેચર શું હશે, એના પર કયા રેઝ પડે ને એ કયા ઇમિટ કરતા હશે, બરાબર? એ બધી સ્ટડી, એટલે કે કેટલા રેઝ ને એબ્ઝોર્બ કરી દેતું હશે, કેટલા રેઝ ને ઇમિટ કરતું હશે, તો એ બધું સ્ટડી કરવું પણ ટફ છે. ચાલો, ટોપિક 1 સમજાયો આખું બેઝિક, કે ચેપ્ટર કેમ શીખવાના, એટલું છે. ચેપ્ટર કેમ શીખવાના અને શું શીખવાના તે છે એની અંદર. કેમ શીખવાના, કેવું, કેમ શીખવાના? ચેપ્ટર 1 તો શીખ્યા, તો 2 કેમ શીખવું જોઈએ, શું હશે એની અંદર? શું લાગે, કેમ શીખવું જોઈએ આપણે ચેપ્ટર નંબર 2? બોલો ને, આટલું બધું તો કહી ગયું. એટમ્સ ની અંદર બધી ડિસ્કવરી કઈ રીતે થઈ? યસ, એટમ્સ ની અંદર રહેલા સબ એટમિક પાર્ટિકલ સ્ટુડન્ટ્સ, તેના માટે આ ચેપ્ટર પહેલા તો શીખવાનું છે. બીજું કે સાયન્ટિસ્ટને જે આ બધા ચેલેન્જીસ ફેસ થયા, ઓલરેડી આઈ ડિસ્કસ્ડ, રાઈટ? મેં તમારી સાથે ડિસ્કશન કર્યું. તો એ ચેલેન્જીસ ફેસ થયા તો ક્યાંથી એ લોકોએ સ્ટાર્ટ કર્યું હશે અને કયા પોઈન્ટ પર આવીને એ લોકોને ચેલેન્જિંગ લાગ્યું હશે, તે બધું આપણે જોવાનું છે આ ચેપ્ટરમાં, બરાબર છે? કઈ રીતે એ લોકોને થયું કે ભાઈ સબ એટમિક પાર્ટિકલ્સ પ્રેઝન્ટ છે, શું કર્યું એ લોકોએ, બરાબર છે? સો ફર્સ્ટ ટોપિક સ્ટુડન્ટ્સ, ધેટ ઇઝ વોટ? ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. હવેથી આપણો મેઇન પોઈન્ટ સ્ટાર્ટ થશે. આ તમને મેઇન ટોપિક થશે, ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. So students, before going into detail of the discovery of electron, we need to keep in mind a basic rule. What is that basic rule? Like charges repel each other and unlike charges attract each other. આ તો ખબર છે ને બધાને? પ્લસ પ્લસ રિપેલ કરશે, માઇનસ માઇનસ રિપેલ કરશે, પ્લસ માઇનસ એન્ડ માઇનસ પ્લસ એટ્રેક્ટ કરશે. એ બેઝિક છે. Michael Faraday studied the discharge of electricity in a partially evacuated tube known as a cathode ray discharge tube. So students, this is our experiment જે હવે આપણે સમજવાના આજે. He is Michael Faraday કે જેણે આ એક્સપેરિમેન્ટ કરેલો અને જે એક બેઝ બની રહેલું ઇલેક્ટ્રોનિક ડિસ્કવરી માટે.
So the electric discharge through gases is observed only at a very low pressure and a high voltage. The pressure of the different gases is adjusted through a vacuum pump by their evacuation. Yes. See students, this is your evacuated tube. Here vacuum is connected. Students, through vacuum gas ને આપણે જેટલું બહાર કરતા જઈશું, બહાર કાઢતા જઈશું, તેટલું discharge tube ની અંદર તમે pressure adjust કરી શકશો. તમે બધો જ gas બહાર કાઢી લેશો ને, તો discharge tube ની અંદર pressure will be zero. Pressure will be zero. Okay. તો આવી ટ્યુબ કે જેના અંદર પ્રેશર એડજસ્ટ કરી શકાતું હોય, that is known as evacuated. ઓકે, જેની અંદર આપણે negligible pressure, બરાબર, and a high voltage. તમે જો electrodes connect કરી દીધા છે બંને તરફ. These are the electrodes, positive and a negative. Negative electrode is known as cathode and a positive electrode is known as anode. So electrodes are connected and high voltage of electric current is applied. સમજ પડી સ્ટુડન્ટ્સ? આ જેટલું પણ ડ્રો કરેલું છે તમને ડ્રો કરવાનું રહેશે. ઓકે, સમજ પડી? Yes, teacher. Yes, ma'am. Yes, teacher. ગર્લ્સ સમજ પડી? Yes, teacher. Yes, ma'am. ઓકે, સમજ પડે છે. ઓકે, ફાઇન. સો સ્ટુડન્ટ્સ, a cathode ray discharge tube. Cathode ray tube is made up of glass containing two thin pieces of metal called electrode cell in it. આ ગ્લાસ ટ્યુબ છે, આખી આ જે દેખાય છે, આખી આ ગ્લાસ ટ્યુબ. તેના બંને એન્ડ પર આ મેટલની પ્લેટ છે જેને આપણે ઇલેક્ટ્રોડ્સ કહીશું. ઓકે, તેને સીલ કરેલા છે. When sufficient high voltage is applied across the electrodes, current starts flowing through the stream of particle moving in the tube from negative electrode to the positive electrode. એક સેકન્ડ તમને બતાવું. સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રોન કેવા ચાર્જ ના હોય? નેગેટિવ. કેવા ચાર્જ ના હોય? નેગેટિવ. Negative. તો એ લોકો નેગેટિવ ઇલેક્ટ્રોડ માંથી નીકળશે અને પોઝિટિવ તરફ ટ્રાવેલ કરશે, અપોઝિટ ચાર્જ તરફ. તો જેવો તમે ઇલેક્ટ્રિક કરંટ મીન્સ વોલ્ટેજ હાઈ કરશો, એવું જ પાર્ટિકલ્સ નીકળશે. કરંટ ફ્લો થશે, પાર્ટિકલ નીકળશે અને પાર્ટિકલ નીકળીને કેથોડ થી કોની તરફ ટ્રાવેલ કરવા માંડશે? એનોડ તરફ. ઓકે, ઓકે, Yes, teacher. ઓકે. હવે સમજો ઇલેક્ટ્રોન્સ જોઈ શકાય? જોઈ શકો છો? ઇનવિઝિબલ કે વિઝિબલ ઇલેક્ટ્રોન્સ? Invisible. ઇનવિઝિબલ. Naked તો eyes. અહીંયા કેવી રીતે? યસ. તો મેઇન વિચારવા જેવી વાત એ છે કે અહીંયા ખબર કઈ રીતે પડી હોય કે કેથોડ માંથી જ નીકળ્યા અને એનોડ તરફ જ ગયા? દેખાતા તો છે નહીં. તો આ ચેલેન્જ એ લોકોએ ફેસ કરવી પડી અને એ માટે એ લોકોએ શું કર્યું તે હવે આપણે જોવાનું છે આગળ. તો ભાઈ જે નેગેટિવ ઇલેક્ટ્રોડ માંથી નીકળ્યા, પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરફ ગયા, these are called as cathode rays. કેમ? કેથોડ માંથી નીકળ્યા છે. That's why they are called as cathode rays, or you can say cathode ray particles. In the absence of electric field or magnetic field, cathode rays or cathode ray particles travel in a straight line. હવે આપણે મેઇન જોવાનું છે કે ખબર કઈ રીતે પડી. જો આ જે તમારું કેથોડ છે તે પરફોરેટેડ કહેવાય. પરફોરેટેડ એટલે શું કે એની અંદર આવા પોર્સ છે, બરાબર. હવે રેઝ ઇલેક્ટ્રોન્સ આવશે અને આ પોર્સ પર અથડાય તો એ પોર્સ માંથી પાસ થઈ જશે. પોર્સ ની પાછળ આ જો પાછળ દેખાય છે ને બધાને? આ હા, Yes, teacher. Yes, teacher. યસ. ત્યાં ફોટોગ્રાફિક પ્લેટ છે. કેવી પ્લેટ છે? ફોટોગ્રાફિક. તમને ખબર છે બીકોઝ કે તમે રુથરફોર્ડ એક્સપેરિમેન્ટ શીખેલા. ઇલેક્ટ્રોન્સ અહીંયાથી નીકળીને જો પરફોરેટેડ ફોટોગ્રાફિક પ્લેટ પર સ્ટ્રાઇક થાય તો ત્યાં લાઇટ ચમકે એવો ચમકારો થશે.
ઓકે, તો ઈ પરથી ખબર પડે ક્યાં થાય છે, પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરફ થાય છે, એનોડ તરફ. સો ડેફિનેટલી એનોડ ઇઝ પોઝિટિવલી ચાર્જ ઇલેક્ટ્રોડ્સ, તો એની તરફ કેવા ચાર્જના ઇલેક્ટ્રોડ્સ આવ્યા હશે, નેગેટિવ ચાર્જના ઇલેક્ટ્રોન્સ આવ્યા હશે. ઇલેક્ટ્રોન્સ નામ તો પછી અપાયેલું, નેગેટિવ ચાર્જના પાર્ટિકલ્સ આવ્યા હશે એવું સમજાય. અને નેગેટિવ ચાર્જના પાર્ટિકલ્સ ક્યાંથી આવ્યા હોય, તો ડેફિનેટલી નેગેટિવ ઇલેક્ટ્રોડ તરફથી આવેલા હશે. એન્ડ ધેટ નેગેટિવ ઇલેક્ટ્રોડ ઇઝ વોટ? ધેટ નેગેટિવ ઇલેક્ટ્રોડ ઇઝ નથિંગ બટ કેથોડ. ઓકે, તો એ લોકોએ ચેલેન્જિંગ ફેક્ટર હતું કે પાર્ટિકલ્સ નીકળે છે ક્યાંથી, જાય છે ક્યાં, કઈ જ ખબર નહીં પડતી હતી. તો એ લોકોએ વિચાર્યું અને અહીંયા એઝ અ એનોડ એ લોકોએ પરફોરેટેડ ટ્રે લઈ લીધી અને એ પરફોરેટેડ ટ્રેની પાછળ ફોટોગ્રાફિક પ્લેટ લગાવી દીધી. સમજ પડી? હ, સમજ Yes, પડી? teacher. ઓકે, ચલો આ બધું તો શીખવેલું છે. ફ્લોરોસન સ્ક્રીન અથવા ફોસ્ફોરેસન્સ સ્ક્રીન એવું પણ કહેવાય. ઝિંક સલ્ફાઇડ આપણે યુઝ કરેલું, રાઈટ? સો યુ કેન એપ્લાય એની ફોર ફ્લોરોસન્ટ ઓર ફોસ્ફોરેસન સ્ક્રીન. This is your perforated anode. Perforated anode એટલે શું તમને મેં સમજાવ્યું, એવી પ્લેટ કે જેની અંદર મીન્સ મેટલની પ્લેટ કે જેની અંદર નાના નાના પોર્સ હોય કે જેમાંથી ઇલેક્ટ્રોન પાસ થઈ શકે. જો direction of electron is shown here, that is in a straight way. Cathode rays discharge tube with a perforated anode. The flow of current from cathode to anode can be checked by making a hole on the anode and coating the tube behind the anode with a phosphorescent material. And these rays, after passing through anode, strike the zinc sulfide screen. And as a result, bright spot, मैं तमने कीधु ते light चमके ने एवो bright spot थाय जहाँ electron strike थाय त्यां. The same principle is involved in a television set also. In the absence of electric or magnetic field, cathode rays, cathode particles travel in a straight line. જે છેલ્લે તમને straight line બતાવી. In the presence of electric or magnetic field, the behavior of a cathode rays is similar to that of negatively charged particle called electrons. The characteristics of cathode rays, they do not depend upon the material of electrode. Plates આવે ને electrodes ની, એ કેની બની છે, કયા metal ની બનેલી છે, એને સાથે લાગે વળગે નહીં. બરાબર છે? ગેસ જે પ્રેઝન્ટ છે ઇવાક્યુએટેડ ટ્યુબ ની અંદર, તે કયો ગેસ છે, એનો નેચર શું છે, એની સાથે પણ લાગે વળગે નહીં. Basic constituent of all atoms are electrons, that is finally discovered by the cathode ray discharge tube experiment. Cathode rays are made up of particles as they are rotated light frictionless paddle wheel. Cathode rays come out at right angles to the surface of cathode and the direction of emission does not depend upon the position of anode. ભલે ને તમે એનોડ ને લેફ્ટ સાઈડ મૂકી દો અને કેથોડ ને રાઈટ સાઈડ, એનાથી કઈ લેફ્ટ થી રાઈટ જાય છે એવું યાદ નહીં રાખ. They travel from cathode to anode. પછી એ લોકો લેફ્ટ ટુ રાઈટ નહીં અને રાઈટ ટુ લેફ્ટ જશે. મતલબ કે એનોડ ને લેફ્ટ કે રાઈટ મૂકવાથી ડિરેક્શન ને કોઈ ઇફેક્ટ થતી નથી. Electron will travel from negative electrode cathode to the positive electrode anode. So cathode rays are not formed in an evacuated discharge tube. Form નથી થતા. Cathode ray ionize the gases. Gas ne ionize કરે. Such as we can take yes, hydrogen gas, H2. તો શું કરશે H2? બે ઇલેક્ટ્રોન ડોનેટ કરીને twice H plus માં કન્વર્ટ થશે. તો જે કઈ ગેસ પ્રેઝન્ટ છે ઇવાક્યુએટેડ ટ્યુબમાં, એને આયોનાઇઝ કરે, આયન્સ માં કન્વર્ટ કરે, જેના કારણે ઇલેક્ટ્રોન રિલીઝ થાય અને એ ઇલેક્ટ્રોન કેથોડ થી ટ્રાવેલ કરશે એનોડ તરફ. ચાલો, ક્લિયર છે બધાને? ટીચર પાછો એકવાર કહેશો? હા, ચાલો તમારી સાથે જ હું પોઈન્ટ્સ ડિસ્કસ કરું. સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટેકન વોટ? ગ્લાસ ટ્યુબ. શું લીધું છે આપણે? ગ્લાસ ટ્યુબ, જેની અંદર મેટલ ઇલેક્ટ્રોડ સીલ થયેલા છે ઓલરેડી. ઓકે, વન ઇઝ નેગેટિવ ઇલેક્ટ્રોડ, અધર વન ઇઝ પોઝિટિવ ઇલેક્ટ્રોડ. Negative electrode is known as cathode
and a positive electrode is known as anode. And definitely both the electrodes are connected with a battery કે જેથી તમને high voltage electric current pass થઈ શકે. High voltage electric current pass થઈ શકે. Even we have arranged a vacuum pump here. તો વેક્યુમ પંપનો યુઝ કરીને શું થઈ શકે? તો we can adjust a pressure inside the evacuated tube. આપણે ગેસને બહાર કાઢી શકીએ, એનું પ્રેશર એડજસ્ટ કરી શકીએ. સમજ પડી આટલી બધાને? તો હું આગળ જાઉં એમ રિવિઝન. સમજ પડી? Yes, teacher. Yes, Yes, teacher. ઓકે. teacher. સમજો કે આની અંદર ગેસ છે સ્ટુડન્ટ. શું છે? ગેસ. આ રીતે. હવે શું કરશે? વન્સ યુ એપ્લાય હાઈ ઇલેક્ટ્રિક કરંટ, હાઈ વોલ્ટેજ નો ઇલેક્ટ્રિક કરંટ, પાર્ટિકલ્સ ઇમર્જ ફ્રોમ કેથોડ અને કેથોડ માંથી ઇમર્જ થઈને એ એનોડ તરફ ટ્રાવેલ કરવા માંડશે. કેમ? બીકોઝ કેથોડ માંથી જે ઇમર્જ થયેલા છે પાર્ટિકલ that are negatively charged, so they will move towards positively charged electrode, and this positively charged electrode is nothing but anode. So the particles are emerged from cathode. That's why they are named as cathode rays. Sorry, cathode ray particles. Okay, cathode ray particles. How they come to know કે ભાઈ cathode માંથી જ emerge થયેલા છે? Because these particles are invisible particles, students. દેખાય નહીં એવા પાર્ટિકલ છે. Invisible particles. તો એ લોકોને કઈ રીતે ખબર પડી ભાઈ કે these are negatively charged and definitely they emerge from the cathode rays? For that એ લોકોએ એનોડમાં થોડાક ચેન્જીસ કર્યા. એનોડની પ્લેટને બહાર કાઢી લીધી અને એને પરફોરેટેડ બનાવી દીધી. પરફોરેટેડ એટલે શું? કે એની અંદર નાના નાના પોર્સ કરી દીધા આ રીતે. ઓકે, પરફોરેટેડ બનાવી દીધું. સો they are named as perforated anode. સમજ પડી સ્ટુડન્ટ્સ? પછી સમજાવ્યું તે? હા, Yes, teacher. Yes, teacher. ઓકે. એક્ઝેક્ટ પરફોરેટેડ ટ્રેની પાછળ આ પ્લેસ પર અહીંયા they have arranged fluorescence or phosphorescence, such as you can take zinc sulfide screen. We have taken in Rutherford experiment also. રેડિયમ આવે ને, રેડિયમ એ ટાઈપનું આવે બરાબર. અંધારામાં કેવું ચમકે? તો આ વસ્તુ કેવું છે કે એના પર કંઈક રેઝ સ્ટ્રાઇક થાય એટલે કે અથડાય ત્યારે લાઇટનો ચમકારો. તો સમજો કે મેક્સિમમ જે આ છે કેથોડ, ત્યાંથી સ્ટ્રેટ વેમાં ઇલેક્ટ્રોન પાસ થઈને એક્ઝેક્ટ આ પોઝિશન પર અથડાય. તે પરથી ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોન્સ ટ્રાવેલ ઇન અ સ્ટ્રેટ પાથ. Electrons travel in a straight path, and exactly at this position આપણને શું એકદમ લાઇટનો ચમકારો થતો હોય એવી ઇફેક્ટ દેખાય. બરાબર છે? તો એ પરથી બે વાત ક્લિયર થઈ. વન્સ કે ઇલેક્ટ્રોન ટ્રાવેલ ઇન અ સ્ટ્રેટ પાથ, એન્ડ ડેફિનેટલી એનોડ ઇઝ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોડ. એની પાછળ આ વસ્તુ દેખાયું તો ડેફિનેટલી પાર્ટિકલ એ કેથોડ માંથી નીકળીને એનોડ તરફ આવ્યા છે. Means they travel from negative electrode cathode to the positive electrode anode. So definitely this particle were negative in charge. હજી ઇલેક્ટ્રોન વર્ડ બોલતા નથી, આપણે પાર્ટિકલ વર્ડ બોલીએ છીએ. ઓકે, સમજ પડી ગઈ આખો એક્સપેરિમેન્ટ તમને? Yes, teacher. હા, Yes, teacher. ઓકે. You can write in your own. ફિગર પ્રોપર આવી જોઈએ, પછી તમે આ સ્ટેટમેન્ટ્સ તમારા ઓનમાં લખી શકો. ચાલો, તો આપણે બીજો ટોપિક આજે નથી કરતા, આજ કરીએ. તમે બોલી જાઓ હવે પોઈન્ટ્સ ઓનમાં. તમે બોલતા હતા. સૌથી પહેલા શું લેવાનું? ડિસ્ચાર્જ ટ્યુબ, હે ને?
હા. Yes, teacher. પછી પછી ચાલો 5 મિનિટ્સ જ છે, ઉતાવળથી ફટાફટ બોલી જવાશે આરામથી. બોલો ફટાફટ. પછી આયર્ન શીટ્સ મૂકવાની, કેથોડ અને એનોડ. વેરી ગુડ. મેટલ પ્લેટ્સ સીલ્ડ કરેલી હોય અંદર. પછી બીજું શું હોય એની વોલ્ટેજ અંદર? બેટરી કનેક્ટ કરવાનું. વેક્યુમ. વેક્યુમ અને હાઈ વોલ્ટેજ નો કરંટ આપી શકાય તેવી રીતની અરેન્જમેન્ટ. ચાલો હવે આગળ વધો. હવે એક્સપેરિમેન્ટેશન પાર્ટ, કન્સ્ટ્રક્શન પાર્ટ ઓવર. હવે શું કરીશું? પહેલા હાઈ વોલ્ટેજ નો કરંટ પાસ કરાવીશું. હાઈ વોલ્ટેજ નો કરંટ પાસ કરાવીએ તો શું થશે તે કેવું? શું થશે? ગર્લ્સ ફટાફટ બોલો. ચાલો 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 ચાલો. શું થશે? ઓ ગર્લ્સ ચાલો, ઈઝી તો છે. પાર્ટિકલ્સ કેથોડ થી પાસ થઈને એનોડ તરફ જશે. વેરી ગુડ. ચાલો બીજું કોઈ આન્સર આપો ગર્લ્સમાં જ, કે આ ખબર કઈ રીતે પડી કે ભાઈ કેથોડ માંથી જ નીકળ્યા અને એનોડ તરફ જ ગયા? વોટ અરેન્જમેન્ટ મીન્સ શું અરેન્જમેન્ટ ચેન્જ કરી એ લોકોએ પાછળથી? ગર્લ્સ ફટાફટ દીકરાઓ, શું કરી ચેન્જ અરેન્જમેન્ટ? પરફોરેટેડ એનોડ લીધું. હે પરફોરેટેડ એનોડ લીધું અને પછાડી એવું સરફેસ મૂક્યું જેના પર કેથોડ રે સ્ટ્રાઇક કરે તો કેવું કહેવાય? નહીં, પરફોરેટેડ એનોડ લીધું, એની પાછળ જે લોકોએ સ્ક્રીન મૂકી એ સ્ક્રીન ને શું કહેશો? ફ્લોરોસન્ટ સ્ક્રીન. શેની બનેલી હશે ફ્લોરોસન્ટ સ્ક્રીન? ઝિંક સલ્ફેટ. ઝિંક સલ્ફાઇડ દિયર. યસ, આ વસ્તુ ધ્યાન રાખજો. બસ પછી તો તમે હવે લખી દેશો કે શું થાય છે. બરાબર છે. ઇન એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રોન પાસ ઇન અ સ્ટ્રેટ લાઇન. અને ઇન પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ they behave like electrons. ઓકે સ્ટુડન્ટ્સ, એક વાત તમને અહીંયા કહેવાની ભૂલી ગઈ. તો આ એક્સપેરિમેન્ટ કરનાર માઇકલ ફેરાડે, ઓકે, બટ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ તેવું જ એણે કીધા કર્યું છે. એટલે ઇલેક્ટ્રોન વર્ડ આપનાર કે એ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ વિચ ડિસ્કવર્ડ બાય માઇકલ ફેરાડે, તેને ઇલેક્ટ્રોન એવું નામ આપનાર છે જે જે થોમ્સન. આ ખાસ વાત ધ્યાન રાખજો. આમાં બધા બહુ કન્ફ્યુઝન કરે. ડિફરન્સ સમજાય છે ને? મારી વાતનો ડિફરન્સ સમજાય છે? શું કેવું છે? યસ ટીચર. એક્સપેરિમેન્ટ કરનાર અને નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ ડિસ્કવર કરનાર માઇકલ ફેરાડે, પણ એ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ ને નામ આપનાર, ઇલેક્ટ્રોન એવું નામ આપનાર છે જે થોમ્સન. ઓકે ઓકે. યસ So he ટીચર. who discovered negatively charged particle, તો Michael Faraday, and who have given a name electron to the negatively charged particle, then J.J. Thomson. બરાબર? બરાબર ને? યસ Yes, ટીચર.